વાલેકુમ બાળકો, આપણું ધોરણ 4 માં આપણી સ્વાધ્યાય પોથી. તો સ્વાધ્યાય પોથીમાં જુઓ પેજ નંબર 28. તો પેજ નંબર 28 પર આ જે તમને ચિત્રનું વર્ણન બતાવ્યું છે એ ચિત્રનું વર્ણન મેં તમને ચોપડીમાં સમજાયેલું છે, બરાબર. અને આ વર્ણનના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે ચોપડીમાં પૂરવાના નથી. ચોપડીમાં મેં તમને પ્રશ્નોના જવાબ ચિત્રના વર્ણન કરીને પ્રશ્નોના જવાબ સમજાયેલા છે. હવે એ પ્રશ્નોના જવાબ અહીંયા આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. જુઓ તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 28 પર આપણને વર્ણન આપ્યું છે ચિત્રનું, અને એના પ્રશ્નોના જવાબ પેજ નંબર 29 પર આપ્યા છે. તો મેં તમને પૂરીને બતાવ્યા છે. જુઓ તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવ્યા છે. 12 પ્રશ્નોના જવાબ આલેલા છે. તો અહીંયા લખ્યું છે गाय कहाँ है? तो गाय पेड़ के नीचे है. मोर कब नाचता है? तो मोर बादल को देखकर नाचता है. बंदर क्या कर रहे हैं? तो बंदर उछल कूद कर रहे हैं. पेड़ पर कितने बंदर है? तो पेड़ पर 2 बंदर है. ચિત્રમાં આપણને દેખાય છે, બરાબર ને. એ પ્રમાણે પ્રશ્નના જવાબ મેં પૂરીને તમને બતાવ્યા છે. એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં વિડીયોમાં જોઈને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. ફરી એની નીચે આપ્યું છે, જુઓ સ્વાધ્યાય આપ્યું છે આપણને, અને ચિત્રો દ્વારા આપણને પ્રશ્નો આલ્યા છે, એને આપણે સમજવાના છે અને સાચો જવાબ ચિત્ર જોઈને લખવાનું છે. તો જુઓ પહેલા ચિત્રમાં બતાવ્યું છે કે યહ કોણ હે? તો પ્રશ્ન આપણે લખવાનું છે. એનું ચિત્ર છે કૂતરાનું. તો આપણે લખવાનું છે જવાબ કે યહ કુત્તા હે. ફરી કુત્તા ક્યાં કર રહા હે? તો આપણને દેખાય છે ને ચિત્રમાં કે કુત્તા ખાના ખા રહા હે. ફરી બીજી બાજુ છે યહ કોણ હે? તો શું કોનું ચિત્ર છે? औरतનું. તો અહીંયા લખવાનું છે યહ औरत હે. ફરી જુઓ શું કરી રહી છે આ જે औरत છે? રસોડામાં તપેલીની અંદર શું કરી રહી છે? દૂધ ગરમ કરી રહી છે. તો આપણે શું લખવાનું છે? औरत दूध उबाल रही है, बराबर. હવે એની નીચે આપ્યું છે, જુઓ ચિત્ર છે કે યહ કોણ હે? તો શેનું ચિત્ર છે? છોકરીનું. તો લખવાનું છે આપણે યહ લડકી હે. लड़की क्या कर रही है? लड़की पढ़ रही है, बराबर. ફરી એની બાજુમાં છોકરા નાના બાળકનું ચિત્ર આપ્યું છે. તો આપણે લખવાનું છે યહ કોણ હે? યહ બાલક હે. તો નીચે બીજો પ્રશ્ન છે કે બાલક ક્યાં કર રહા હે? તો શું કરે છે બાળક? ચિત્રમાં શું દેખાય છે આપણને? બાળક રડી રહ્યું છે. તો આપણે લખવાનું બાલક રો રહા હે. ફરી પેજ નંબર 30 જુઓ ચિત્રમાં તમને દેખાય છે કે માળીનું ચિત્ર છે. તો માળી શું કરી રહ્યો છે? પાણી પીવડાવે છે ફૂલ છોડને. તો આપણે લખવાનું છે કે યહ માલી હે. માલી પૌધો કો પાણી પિલા રહા હે. ફરી એની બાજુમાં શેનું ચિત્ર છે? પૂંજારીનું. તો અહીંયા લખવાનું છે યહ પૂંજારી હે. પૂંજારી પૂજા કર રહા હે. ફરી જુઓ આપણને એની નીચે આપ્યું છે સમજીએ ઓર ઉત્તર લીખીએ. તો આપણને ઉદાહરણ આપ્યું છે. એ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો બીજી બાજુ દેખાય છે યહ ક્યાં હે? તો શેનું ચિત્ર છે? ખુરશી. તો લખવાનું યહ કુર્સી હે. ફરી એની નીચે લાઈનમાં છે, જુઓ યહ પંખા હે. ફરી યહ ગેંદ હે. યહ એનક હે. યહ સાયકલ હે. યહ પર્વત હે. યહ બેલગાડી હે. પછી નીચે જુઓ એની નીચે આપણને ઉદાહરણ આપ્યું છે કે યહ કોણ હે? યહ દરજી હે. યહ આપણે એની આપણને આખું ઉદાહરણ આપ્યું છે કે યહ દરજી હે. દરજી કપડે સીતા હે. ચિત્ર બતાવ્યું છે ને ચિત્રના વાક્યો પણ આપ્યા છે ઉદાહરણ પ્રમાણે. એવી રીતે આપણે આ જે ચિત્રો આલે છે ને એના વાક્યો બનાવવાના છે. તો લખવાનું છે મોચી જૂતા બનાતા હે, બરાબર. આ પ્રમાણે વાક્ય લખવાનું. મોચી શું કરે એ આપણને ખબર જ છે કે મોચી જૂતા બનાવે, બરાબર. ફરી જુઓ પેજ નંબર 31 પર આપ્યું છે કે ધોબી કપડે ધોતા હે. કિસાન ખેતી કરતા હે. ચિત્રમાં દેખાય છે કે આ શું કરી રહ્યા છે? એ પ્રમાણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. કુમ્હાર મિટ્ટી કે બર્તન બનાતા હે. ફરી જુઓ યહ કોણ હે? તો યહ બઢઈ હે. બઢઈ એટલે સુથાર. તો સુથાર શું કરી રહ્યો છે? ખુરશી બનાવી રહ્યો છે. તો આપણે લખવાનું બઢઈ કુર્સી બનાતા હે. ફરી જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એક ડબ્બાનું, અને એ પ્રમાણે બીજા વાક્યો બનાવવાના છે. તો આપણે જુઓ બાજુમાં શું છે? કેરીનું ચિત્ર છે. તો શું લખવાનું? યહ આમ હે. ફરી એની નીચે યહ સડક હે. યહ તલવાર હે.
યહ ઘડી હે. ફરી શેનું ચિત્ર છે? ચરખાનું. તો આપણે લખવાનું યહ ચરખા હે. ફરી એની નીચે છે યહ ખરલ હે. આ પ્રમાણે આપણે વાક્યોના જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. પણ પહેલાં શું છે, તમારે જે ચિત્રની બાજુમાં જે વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ વાક્ય, એને વાંચવાનું છે કે યહ ક્યા હે. તો જવાબમાં આવશે કે યહ કુર્સી હે, યહ ગેંદ હે, યહ પંખા હે, યહ સડક હે, યહ ઘડી હે. એ પ્રમાણે તમારે વાંચીને આ વાક્યોને પૂરવાના છે આપણી સ્વાધ્યાય પોથીમાં. હવે પેજ નંબર 28 જુઓ. મેં તમને પેજ નંબર 28થી પેજ નંબર 31 સુધી મેં તમને જે સમજાયું અને એના પ્રશ્નોના જવાબ પણ પૂરીને બતાવ્યા છે. એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે ને સ્વાધ્યાય પોથીમાં પૂરીને પછી સ્વાધ્યાય પોથીમાંથી નોટમાં લખવાનું છે. આપણું આજનું લેસન છે આપણી હિન્દીની સ્વાધ્યાય પોથી પેજ નંબર 28થી 31 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું ને સ્વાધ્યાય પોથીમાં પૂરીને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસલામ.